ગુજરાતમાં જાણે કે નકલીનો રાફડો ફાટ્યો હોય તેવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે। તેવામાં કચ્છમાં પોલીસે નકલી લાયસન્સનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। પોલીસે ટ્રક ડ્રાઈવરના લાયસન્સ ચેક કરી રહી હતી અને તે દરમિયાન નકલી લાયસન્સનો કૌભાંડનો ભાંડો ફૂટી ગયો। વિગતે વાત કરીએ કચ્છમાંથી ઝડપાયેલા નકલી લાયસન્સની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાંથી નકલી અધિકારી, નકલી કચેરી, નકલી કોર્ટ અગાઉ પકડાઈ ચૂકી છે। તેવામાં હવે કચ્છમાંથી નકલી લાયસન્સ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। પશ્ચિમ કચ્છ પોલીસની એસઓજીની ટીમ અબડાસા તાલુકાના વાયોરથી આ કૌભાંડ ઝડપી લાવે છે। વિગતે વાત કરીએ તો પેટ્રોલિંગમાં રહેલી એસઓજીની ટીમના એએસઆઈ માણેક ગઢવીને માહિતી મળે છે કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં ચાલતા કેટલાક ટ્રક ચાલકો પાસે નકલી લાયસન્સ છે અને આ માહિતીના આધારે ટ્રક ચાલકના લાયસન્સને તપાસવામાં આવે છે। આ દરમિયાન 14 ડ્રાઈવરના લાયસન્સ ચેક કરતા એમ પરિવહન પોર્ટલ પર વિસંગતતા જોવા મળી, જેથી આ લાયસન્સ અંગે પોલીસને શંકા ઊભી થાય છે અને ડ્રાઈવરોને પૂછવામાં આવે છે કે આ લાયસન્સ કઢાવવા માટે તેમણે આરટીઓ કચેરીએ ગયા હતા કે નહીં અને કોઈ કસોટી આપી હતી કે નહીં, જેથી આ લાયસન્સનું કૌભાંડ સમગ્ર પોલીસના ધ્યાનમાં આવી ગયું। સમગ્ર કૌભાંડ અંગે ડીવાયએસપીએ શું માહિતી આપી છે તે જુઓ। એસઓજી જે અત્રેની જિલ્લાની એસઓજી છે એના કર્મચારીઓને એવી બાતમી મળેલી કે વાયોરમાં જે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે એના અમુક ટ્રક ડ્રાઈવરો પાસે વાંધાજનક કે ડુપ્લિકેટ પ્રકારના લાયસન્સ છે, એટલે એ લોકોએ એ પ્રમાણે એની પાછળ વર્કઆઉટ કર્યું અને અમુક ડ્રાઈવરોને સંપર્ક કરીને એમને વિશ્વાસમાં લીધા અને પછી એમની પાસેથી જે લાયસન્સ ચેક કર્યા અને પછી એ લાયસન્સ એમને જે ડાઉટફુલ લાગ્યા ને એ લાયસન્સના આધારે એ લોકોએ આરટીઓમાં તપાસ કરાવડાવી। એમ પરિવહન ને બીજી સૌ પ્રાથમિક રીતે એમ પરિવહનમાં ને એ બધામાં ચેક કર્યા અને પછી આરટીઓ અધિકારીને પણ એમણે એમની પાસેથી માહિતી મંગાવી તો એ લાયસન્સ ખોટા હોવાનું જણાઈ આવેલું હતું। એટલે એ આધારે પછી વાયોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરીને પછી એ જેમની પાસે આ લાયસન્સ હતા ખોટા એમને પૂછવામાં આવ્યું, એટલે એમણે એક પિન્ટુ ઉર્ફે જીતેન્દ્ર નામના ઈસમનું નામ આપ્યું કે જે સોનગઢનો છે, એણે આ બનાવી આપેલા છે। એટલે પછી પિન્ટુ ઉર્ફે જીતેન્દ્રની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ રિમાન્ડ ઉપર છે। સર, આરોપી પાસેથી કેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ડુપ્લિકેટ મળ્યા છે અને કેટલા સમયથી આવા લાયસન્સ ટોટલ 14 ડુપ્લિકેટ લાયસન્સ મળેલા છે અને હાલમાં એ આરોપી રિમાન્ડ પર છે અને એની પૂછપરછ ચાલુ છે। એટલે એ કેવી રીતે બનાવતો હતો અત્યારે દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે, એટલે એને પછી એટલા માટે જ રિમાન્ડ પર લીધો છે અને એક્ઝેક્ટ કેવી રીતે કઈ મોડસ ઓપરેન્ડીથી એ કરતો હતો, કયું સોફ્ટવેર વાપરતો હતો, મોબાઈલમાંથી કરતો હતો કે કોમ્પ્યુટરમાં કોઈ સોફ્ટવેર ઓનલાઈન વાપરતો હતો કે શું છે, એ એને સાથે રાખીને પછી એની દુકાને જ્યાં લઈ જશે આ લોકો રિમાન્ડ દરમિયાન અને પછી એનું જે ડેમોન્સ્ટ્રેશન કરીને એક્ઝેક્ટ એની એમઓ એ વખતે જાણવામાં આવશે। આરોપી સાથે એમની કોઈ સંડોવાયેલું છે કે હાલમાં તો એવું કોઈ મળ્યું નથી, પણ જણાઈ આવશે તો એની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યાં સોનગઢમાં કોઈ છે એનું સાથે જોડાયેલું, ઇવન કોઈ સરકારી અધિકારી કર્મચારી જોડાયેલા હોય તો એની પણ એ દિશામાં પણ તપાસ કરવામાં આવશે। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જીતેન્દ્ર ચૌધરી ઉર્ફે પિન્ટુ છે, જેને પોલીસે હાલ તો દબોચી લીધો છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। આ તમામ લાયસન્સ ગેરકાયદેસર બનાવ્યા હોવાની શંકાના આધારે ભુજ આરટીઓ કચેરી ખાતે ખરાઈ અર્થે આ લાયસન્સને મોકલવામાં આવ્યા હતા અને આ તમામ લાયસન્સ નકલી હોવાનું સ્પષ્ટ પણ થઈ ગયું છે। પોલીસની સઘન પૂછપરછમાં આ ગેરકાયદેસર 14 લાયસન્સ બનાવનાર મુખ્ય સૂત્રધાર તરીકે આરોપી જીતેન્દ્ર દત્તાત્રેય ચૌધરી ઉર્ફે પિન્ટુનું નામ ખુલ્યું હતું અને ગેરકાયદેસર લાયસન્સ બનાવવા માટે આરોપી પિન્ટુએ ગૂગલ પે તથા વચેટિયાઓના મારફતે પૈસા પણ લીધા હતા। આરોપી પિન્ટુએ કોમ્પ્યુટર તથા ઇલેક્ટ્રિક સંસાધનોનો ઉપયોગ કરીને આ લાયસન્સ બનાવ્યા હતા અને 3000 થી 3500 રૂપિયામાં આ લાયસન્સને વેચ્યા પણ હતા। પોલીસે આરોપીના રિમાન્ડ દરમિયાન આરોપી સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તથા ભૂતકાળમાં કેટલા લાયસન્સ બનાવ્યા છે તે તમામ બાબતે પૂછપરછ કરશે તો વધુ વિગતો પણ બહાર આવી શકે તેમ છે। આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો
તેને કહીએ જે પીડ પરાઈ.